આજના સમયમાં જ્યારે રાસાયણિક ખેતીના નુકસાનની વાતો થઈ રહી છે ત્યારે કચ્છના માંડવી તાલુકાના એક ખેડૂત કિશોરભાઈ પાસળ પ્રાકૃતિક ખેતીનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। તેમણે જીવ હિંસાના જે સિદ્ધાંતને અપનાવી અને ખેતીમાં કેવા પ્રયોગો કર્યા છે તેના પર જોઈએ આ વિશેષ અહેવાલ। કચ્છના એક 70 વર્ષીય પ્રગતિશીલ ખેડૂત કિશોરભાઈ પાસળે પ્રાકૃતિક ખેતી અપનાવી અને પર્યાવરણનું રક્ષણ કરવાની સાથે સાથે આર્થિક રીતે પણ સક્ષમ બનવાનો માર્ગ બતાવ્યો છે। ખાસ કરી વરસાદથી બગડતી ખારેકમાંથી જ્યુસ બનાવવાનો તેમનો પ્રયોગ કચ્છના અન્ય ખેડૂતો માટે આશાનું કિરણ બની શકે છે। રાસાયણિક ખેતીથી મનુષ્ય અને પર્યાવરણને મોટે પાયે નુકસાન થઈ રહ્યું છે, ત્યારે તેમણે 15 વર્ષ પહેલા ખેતીની શરૂઆત કરી ત્યારથી જ જૈન ધર્મના સિદ્ધાંત મુજબ જીવ હિંસા ન થાય તે માટે સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી અપનાવી છે। તેઓ પ્રકૃતિ જેટલું આપે તેટલું જ ઝાડ પાસેથી લેવાનું તે સિદ્ધાંત પર ખેતી કરી રહ્યા છે। તેઓ ગૌ આધારિત ખેતીમાં જીવામૃત અને ધનામૃતના ઉપયોગથી તેઓ 12 માસ ઉત્પાદન લે છે। હું મારા જેટલા પણ પ્રોડક્ટ બનાવું છું એની એમઆરપી હું નક્કી કરું છું અને એ પ્રમાણે અમે વેચીએ છીએ। એમેઝોન ઉપર પણ વેચીએ છીએ અને ડાયરેક્ટ પણ વેચીએ છીએ। અને હું એક બધા ખેડૂતોને એક અપીલ કરું છું કે પ્રાકૃતિક ખેતી કરો, મા ભૌમનું પણ રક્ષા કરો, આપણા સમાજનું પણ રક્ષા કરો, આપણા સમાજને પણ આપણા રાસાયણિકથી નુકસાન થાય છે એમાંથી પણ બચાવો। કિશોરભાઈનું માનવું છે કે જ્યાં સુધી ખેડૂત પોતાના ઉત્પાદનની એમઆરપી પોતે નક્કી નહીં કરે ત્યાં સુધી તેમને સારા ઉત્પાદન છતાં ઓછો નફો મળશે। તેઓ પોતાના તમામ ઉત્પાદનનું મૂલ્યવર્ધન કરી દેશ વિદેશમાં તેની નિકાસ પણ કરે છે। તેઓ ખારેકને ફ્રીઝ ડ્રાય કરીને આંતરરાષ્ટ્રીય કક્ષાના પેકેજિંગ અને પ્રોસેસિંગ દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન વેપારીઓને વેચાણ કરે છે। આ ઉપરાંત ખારેકનો પાવડર અને તેની સ્લાઇસ પણ બનાવે છે અને આંબાનો પલ્પ તેમજ ક્યુબ બનાવી અને ખાદ્ય ઉત્પાદન કરતા વેપારીઓ કે કંપનીઓને વેચે છે। અમારું આ ખારેકનું દેશી ખારેકનું મૂલ્યવર્ધન પણ કરીએ છીએ, જેને ફ્રીઝ ડ્રાઈડ ખારેક કરીએ છીએ અને ફ્રીઝ ડ્રાઈડ ખારેક અમારા એમેઝોન ઉપર અને ડાયરેક્ટ વેચાણ અને ફોરેન કન્ટ્રીમાં પણ એમેઝોન ઉપર અમારું જાય છે। અવનવા પ્રયોગ કરતા કિશોરભાઈ હાલમાં બજારમાં વેચાઈ ન શકે તેવી ખારેક બગડે નહીં તે માટે તેમાંથી જ્યુસ કાઢી અને તેના વેચાણની દિશામાં પ્રયત્નશીલ છે। જો આ પ્રયોગ સફળ થશે તો કચ્છના હજારો ખારેક ઉગાડતા ખેડૂતો જેઓનો પાક વરસાદને કારણે બજારમાં વેચવા લાયક રહેતો નથી તેમના માટે કમાણીના નવા દરવાજા ખુલશે। અને અત્યારે જે આપણા કચ્છનું જલવાયુ પરિવર્તન થઈ ગયું છે અને વહેલું વરસાદ આવે છે એના કારણે જે ખારેક બગડી જાય છે અને જે બરઈને ઘણું નુકસાન થાય છે, બરઈ ઇઝરાયલ ખારેકને, એના માટે અમે હમણાં એક ડેમો પીસ અહીંયા જ્યુસર પ્લાન્ટ લઈ આવ્યા છીએ, જેનો અમે જ્યુસનું ટ્રાય કરીએ છીએ। જો એ સક્સેસ જાય તો અમને જે તકલીફ પડે છે એમાંથી ખેડૂતો બચી શકે અને એટલા માટે અમે આ પ્રયત્ન કરીએ છીએ। મૂળ માંડવી તાલુકાના શેરડી ગામના કિશોરભાઈ 65 વર્ષ સુધી મુંબઈમાં મોટા વેપારી તરીકે નામના મેળવ્યા બાદ વતનની વાટ પકડી બાપદાદાના સમયની ખેતીમાં ઝુકાવ્યું। નાની વિરાણી પાસે 25 એકરમાં તેઓ છેલ્લા 2 દાયકાથી વધુ સમયથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। તેમના વડવાઓના સંસ્કાર અપનાવી અને તેઓ પણ સંપૂર્ણ ગૌ આધારિત ખેતી કરે છે, જેમાં બાગાયતી પાકો જેવા કે ખારેક, આંબા સાથે શાકભાજી અને અનાજનો પણ સમાવેશ થાય છે। અને મેં શરૂઆતથી જ 15 વર્ષ થઈ ગયા હું એક પ્રાકૃતિક ખેતી કરું છું। રસાયણ કે પેસ્ટિસાઇડનો ઉપયોગ નથી કરતો। અમે અહીંયા ઘરે બનાવેલું અમારું હર્બલ પેસ્ટિસાઇડ યુઝ કરીએ છીએ અને મારા ફાર્મમાં ખારેક છે, દેશી ખારેક 350 પ્લાન્ટ છે, બરઈના 200 પ્લાન્ટ છે અને આંબા છે, કેસર આંબા, જેના 1400 પ્લાન્ટ છે। કિશોરભાઈ ગુજરાત સરકારના પ્રાકૃતિક ખેતીના અભિયાનને બિરદાવે છે અને કચ્છના ખેડૂતોને આ અભિયાનમાં જોડાઈ વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કરે છે, જેથી ભવિષ્યમાં પર્યાવરણ અને મનુષ્ય બંનેને ફાયદો થાય। આજના સમયમાં જ્યારે રાસાયણિક ખેતીના નુકસાનની વાતો થઈ રહી છે ત્યારે કચ્છના કિશોરભાઈ પ્રાકૃતિક ખેતીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। દાઉદ સમેજા, GSTV, ભુજ।